લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ઝેરડા ગામ ખાતે બનાસકાંઠા જિલ્લા પોલીસ વડાના અધ્યક્ષસ્થાને સંવાદ કાર્યક્રમ યોજાયો. ઝેરડા ગામ ખાતે બનાસકાંઠા જિલ્લા પોલીસ વડાના અધ્યક્ષસ્થાને લોકસંવાદ કાર્યક્રમ યોજાયો. ડીસા તાલુકાના ઝેરડા ભડત રામસણના ગામનો ઝેરડા ગામે બનાસકાંઠા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેનો લોકસંવાદ કાર્યક્રમ યોજાયો હતો. આઉટપોસ્ટ વિસ્તારની મુલાકાત લઈ લોકોના પ્રશ્નો સાંભળ્યા હતા. ગ્રામજનોએ પણ વધતા જતા નાના મોટા ગુનાઓ અને ટ્રાફિકના નડતરરૂપ પ્રશ્નોનું જલ્દી નિરાકરણ આવે તેવી માંગણી કરી હતી. જિલ્લા પોલીસ વડાએ પણ ખાતરી આપી હતી કે સ્ટાફમાં થોડી વધુ ફાળવણી કરી રૂરલના દરેક વિસ્તારના લોકોને પડતી તકલીફો દૂર કરવામાં આવશે. આ કાર્યક્રમની શરૂઆત નાની બાળાઓ દ્વારા જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબેને કુમકુમ તિલક કરી અને કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં બનાસકાંઠા એસપી પ્રશાંત સુંબે, ડીવાયએસપી સોલંકી સાહેબ, ડીસા રૂરલ પીઆઈ વીએમ ચૌધરી તથા પોલીસ સ્ટાફ અને ગ્રામ સરપંચ સહિત ગામમાંથી મોટી સંખ્યામાં ગામ લોકો ઉપસ્થિત રહ્યા હતા. ડીસા તાલુકાના ઝેરડા ભડત રામસણ જૂના ડીસા સમવ ગામે બનાસકાંઠા પોલીસ અધિક્ષક શ્રી પ્રશાંત સુંબે સાહેબનો લોકસંવાદ કાર્યક્રમ યોજાયો હતો. ડીસા રૂરલ વિસ્તારના આઉટપોસ્ટ વિસ્તારોની મુલાકાત લઈ લોકોના પ્રશ્નો સાંભળ્યા હતા. ગ્રામજનોએ પણ નાના મોટા વધતા જતા ગુનાઓ અને ટ્રાફિકના નડતરરૂપ પ્રશ્નોનું જલ્દી નિરાકરણ આવે તેવી માંગણી કરી હતી. એસપી સાહેબે પણ ખાતરી આપી હતી કે સ્ટાફમાં વધુ ફાળવણી કરી રૂરલના દરેક વિસ્તારના લોકોને પડતી તકલીફો દૂર કરવામાં આવશે. આ કાર્યક્રમની શરૂઆત નાની બાળાઓ દ્વારા એસપી સાહેબને કુમકુમ તિલક કરી અને કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં બનાસકાંઠા એસપી પ્રશાંત સુંબે સાહેબ, ડીવાયએસપી સોલંકી સાહેબ, ડીસા રૂરલ પીઆઈ વીએમ ચૌધરી સાહેબ અને પોલીસ સ્ટાફ અને ગ્રામ સરપંચો તેમજ ગામમાંથી મોટી સંખ્યામાં ગામ લોકો હાજર રહ્યા હતા. અહેવાલ વિક્રમસિંહ રાઠોડ, ભીલડી.